માધ્યમથી આપણી અંદર બહુ મોટી તાકાત મૂકી છે કે તમે ધારો એની સરકાર બને, તમે ધારો એ ધારાસભ્ય બને, તમે ધારો એ ઘર ભેગો થાય. ઈ તાકાત મજૂરી કરતા એક ગરીબ માણસના હાથમાં સંવિધાને મૂકેલી છે. પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો ગમે એવો નબળો માણસ, માથાભારે માણસ, બદમાશ માણસ આપણો નેતા બની જાય. અને પછી આપણે એની પાછળ કાયમ ભાઈ સાહેબ બાપા કરવાનું, હાથ જોડવાના, જાણે કે ભીખ માંગતા હોય એવી રીતે કરવું પડે. પણ આ ચૂંટણીની અંદર વિસાવદર વિધાનસભાના લોકોએ, જેમાં ડુંગરપુર, બિલખા, વડાલ, ભેસાણ, વિસાવદર, હજારો લોકોએ આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે. અને સંદેશ એવો છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, આમ જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે. અને જ્યારે જ્યારે આમ જનતાને કોઈ લલકારશે, આ ભાજપ વાળા ચૂંટણી આવે, ધ્યાનથી સાંભળજો મારી વાત, કે ઈ ભાજપ વાળા આપણને શું સમજે છે? છોકરાઓ, ઈ ભાજપ વાળા આપણને શું સમજે છે? ભાઈ ગરીબ છીએ, કાંઈ વાંધો નહીં, અમારું ઘર કાચું છે, કાંઈ વાંધો નહીં, અમારા ઘરમાં ખાવા પીવા પહેરવા ઓઢવાની વસ્તુ ઓછી છે, કાંઈ વાંધો નહીં. પણ તમે અમને શું સમજો છો કે દરેક ચૂંટણીમાં દારૂ અને રૂપિયા લઈને અમને વેચાતા લેવા નીકળ્યા છે? ઈ લોકો આપણને શું સમજે છે? દરેક ચૂંટણીમાં ભાજપના માણસો દારૂ વેચે, પૈસા વેચે. આપણે નક્કી કરવાનું છે કે આપણને સમજે છે હું કેમ દારૂ લઈને રૂપિયા વાળાના ઘરે નથી જતા, આપણા ઘરે જ કેમ આવે છે? એનો અર્થ એવો થયો કે આપણને શું સમજે છે કે આ બે પેક મારી જાય મત દઈ દેશે એમ. દોસ્તો, હું યુવાનોને વિનંતી કરું છું કે સંવિધાનથી તાકાત તો મળી છે આપણને, પણ આપણે જ આપણી તાકાત ભૂલી જશું તો કોઈ ક્યારેય આપણો ઉદ્ધાર થવાનો નથી. નેતા બદલાશે, પાર્ટી બદલાશે, સરકાર બદલાશે, મંત્રી બદલાશે, પણ આપણી પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય જો આપણે જાગૃત નહીં બનીએ. પરિસ્થિતિ બદલવી હોય તો નેતા બદલવાની જરૂર નથી. પરિસ્થિતિ બદલવા માટે આપણા વિચાર બદલવા પડશે, આપણી આંખ ખોલવી પડશે. અને આપણી આંખની સામે જ્યાં ખોટું થતું હોય ત્યાં ખોખારો ખાઈને બોલવું પડશે, ભાઈ આ ખોટું છે, હું ભલે ગરીબ હોઉં પણ ખોટું ખોટું છે. એ બોલતા આપણે શીખવું પડશે. દોસ્તો, આ બધા યુવાનોને તો હું વારંવાર રિક્વેસ્ટ કરીશ કે હાલો હવે બધા આપણે ભેગા મળીને એક ક્રાંતિની શરૂઆત કરીએ. તમે જુઓ કે જે માણસ મજૂરી કરે છે એની ત્રીજી પેઢી મજૂરી કરે છે.